જ્યારે પણ હું સાબુદાણાની ખીચડી ઘરે આવેલા મહેમાનોને સર્વ કરું છું ને, ત્યારે અચૂકથી આ પ્રશ્ન તો એ લોકો મને કરે જ છે કે આટલી છૂટી સાબુદાણાની ખીચડી તમે કેવી રીતે બનાવો છો? તો એમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. તમે પણ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. બસ થોડી નાની નાની ટિપ્સ છે જેનું ધ્યાન રાખવાનું છે, જેનાથી તમારી સાબુદાણાની ખીચડી આવી જ એકદમ છૂટી છૂટી બનશે. તો સ્વાદમાં એકદમ સરસ સાબુદાણાની ખીચડી છૂટી છૂટી કેવી રીતે બનાવાય આજના વિડીયોમાં જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણાની એકદમ છૂટી છૂટી ખીચડી બનાવવા માટે જે મીડિયમ સાઇઝ વાળા સાબુદાણા આવે ને એ લેવાના, બહુ વધારે મોટા નહીં લેવાના. તો મેં અત્યારે 2 કપ ભરીને સાબુદાણા પલાળીને રાખ્યા હતા. સાબુદાણા પલાળીએ ને તો જેમ કે 2 કપ સાબુદાણા હોય તો એની અંદર 1/4 કપ પાણી નાખી પહેલા બરાબર ધોઈ લેવાનું, પછી 1/4 કપ પાણી નાખી અને પલાળવાના. આ રીતે એકદમ સરસ નરમ થવા જોઈએ. લગભગ 5 થી 6 કલાક માટે મેં એને પલાળીને રાખ્યા છે. તમે ઓવરનાઇટ પણ એને પલાળીને રાખી શકો. જેટલા સાબુદાણા પલળેલા હશે એટલી તમારી ખીચડી છૂટી બનશે. સાથે અહીંયા આગળ મેં લીધા છે આદુ, મરચા, લીમડો અને શેકેલા શિંગદાણા અડધો કપ. તો આદુ અને મરચાંને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો આદુ મરચાંની એકદમ પેસ્ટ નથી બનાવતી હું, એને આપણે થોડા હથકચરા રાખવાના છે. એટલે જે ચોપર આવે છે ને, મિની ચોપર, એની અંદર હું કરીશ. અને લાલ મરચાંનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો જેટલી તીખાશ જોઈએ એ મુજબ તમારે લીલા મરચાં લેવાના છે. અને આદુ આની અંદર ખાસ નાખજો, એનાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને આજે તો આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવવાના છે, જેના કારણે સાબુદાણાની ખીચડી ખૂબ જ ટેસ્ટી બનશે. હવે શેકેલા શિંગદાણા મેં અડધો કપ લીધા હતા, એમાંથી થોડા રહેવા દીધા છે, જે આપણે આખા નાખીશું અને બાકીના આપણે અધકચરા એટલે કે એનો ભૂકો કરીને નાખીશું. તમે આ વસ્તુને મિક્સર જારમાં પણ કરી શકો, પણ બહુ ફાઇન પાવડર નહીં બનાવવાનો. એના આ રીતના નાના નાના ટુકડા રહેવા જોઈએ. હવે જે મસાલો તૈયાર કરવાનો છે ને એના માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આખા ધાણા, 2 ટીસ્પૂન વરિયાળી લીધી છે અને હાફ ટીસ્પૂન મેં મરી લીધા છે અને 5 થી 6 નંગ લવિંગ છે અને એક નાનો ટુકડો તજનો લીધો છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે શેકી લેવાની છે. આ જે મસાલો છે ને એના કારણે એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. તમે કોઈ પણ ફરાળી વસ્તુ બનાવતા હો તો આ મસાલાનો ઉપયોગ તમે એમાં ચોક્કસથી કરી શકો. બટાકાની સૂકી ભાજી બનાવો, કેળાની સૂકી ભાજી બનાવો કે પછી તમે ફરાળી થેપલા બનાવો, કઈ પણ વસ્તુ બનાવવા મસાલો નાખશો ને તો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને એને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો. તો મસાલો એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો, 2 થી 3 મિનિટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી એની અંદર આપણે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર નાખવાનો છે. અને પેન આપણું ગરમ જ છે એટલે સૂંઠ પાવડર પણ એમાં શેકાઈ જશે. અને હવે આ જે મસાલો છે એને આપણે પ્લેટમાં કાઢી અને ઠંડો કરી લેવાનો. ઠંડો થઈ જાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આ મસાલો બનાવીને તમે જો ફ્રીઝમાં રાખો ને તો 3 થી 4 મહિના, અને બહાર રાખો ને તો 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે વઘાર માટે આપણે તેલ લેવાનું છે. તમે જો ઉપવાસમાં તેલ નથી ખાતા તો ઘીનો ઉપયોગ પણ કરી શકો. તો અહીંયા આગળ મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે અને કાચા શિંગદાણા લેવાના છે. એને તેલમાં આપણે થોડા સાતળી લઈશું. આ જે તેલમાં સાતળેલા શિંગદાણા છે ને એ ખૂબ જ ક્રન્ચી લાગે છે. તો અહીંયા આપણે શેકેલા શિંગદાણાનો પાવડર બનાવીશું, પણ આ જે કાચા શિંગદાણા છે આપણે વઘારમાં નાખીશું. ત્યાર પછી અહીંયા આગળ મેં જીરું નાખ્યું છે. તો 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે અને જીરું બરાબર ફૂટી જાય પછી મીઠા લીમડાના પાન એડ કરવાના છે. અને સાથે અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન તલ પણ ઉમેર્યા છે. અને બટાકા એડ કરી દઈશું. તો મેં અત્યારે એક મીડિયમ સાઇઝનો બટાકો લીધો હતો. તમે બાફેલા બટાકા પણ ઉપયોગમાં લઈ શકો. બાફેલા બટાકા લો તો પછી તમને વાર નહીં લાગે, પણ મેં અત્યારે કાચો બટાકો લીધો છે અને એને આપણે થોડો તેલની અંદર જ સાંતળીને ચડવી લેવાનો છે. તો બટાકાના ભાગ જેટલું મીઠું એની અંદર નાખી દઈએ અને એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈએ. લગભગ 3 થી 4 મિનિટમાં જ થઈ જશે, વધારે સમય નથી લાગતો. બાફેલા બટાકા કરતાં આ રીતે તેલમાં સાતવેલા બટાકા લઈએ ને ઉપયોગમાં તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. તો જો 4 થી 5 મિનિટ થઈ છે અને બટાકા આપણા ચડી ગયા છે, બહુ વાર નથી લાગતી. અને આ પ્રમાણેની જે ખીચડી તૈયાર થાય છે ને એમાં તેલ પણ બહુ વધારે નથી નાખવું પડતું. મેં અહીંયા આગળ 2 કપ ભરીને લીધા હતા, તો એની સામે ફક્ત મેં અહીંયા આગળ 2 મોટી ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણા જે સાબુદાણા હતા પલળેલા એને આપણે એક વાસણમાં કાઢી દઈએ. તમે જુઓ કેટલા સરસ એકદમ છૂટા છૂટા સાબુદાણા છે. બસ એને પલાળો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, 5 થી 6 કલાક તો તમારે એને પલાળીને જ રાખવાના છે. જેટલું વધારે સરસ પલળેલા હશે એટલા તમારું ખીચડી છૂટી બનશે. હવે આપણે જે બટાકા સાંતળીને તૈયાર કરીને રાખ્યા છે ને એને સાબુદાણાની અંદર એડ કરી દઈએ. હવે તમને એમ થશે કે આમાં કેમ એડ કર્યું? જનરલી તો આપણે જે વઘાર કરી દઈએ પછી સાબુદાણા એડ કરીને એને ચડાવીએ છીએ, પણ આજે આપણે વરાળમાં ખીચડી તૈયાર કરવાના છે. તો શેકેલા શિંગદાણાનો ભૂકો અને આદુ મરચાંની જે આપણે પેસ્ટ કરી હતી ઝીણીવાળી એ એની અંદર ઉમેરી દઈએ. સાથે જે મસાલો તૈયાર કર્યો છે ને એમાંથી 1 ટીસ્પૂન જેટલો મસાલો આપણે ઉપયોગમાં લઈશું, બાકીનો હું ફ્રીઝમાં મૂકીને સ્ટોર કરી લઈશ. સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે અને મિક્સ કરવાનું છે.
ખટાશ અને ગળપણ આપણે અત્યારે નથી નાખવાના. જો તમે અત્યારે અહીંયા આગળ ખાંડ ઉમેરી દો ગળપણ માટે, તો શું થાય કે તમારી જે સાબુદાણાની ખીચડી છે એને ચીકણી બનશે. ગરમ થાય ને એટલે ખાંડનું પાણી છૂટે અને સાબુદાણામાં ચીકાશ આવશે. એટલે ખાંડ આપણે પછી એડ કરીશું અને લીંબુનો ઉપયોગ કરવાની છું અહીંયા આગળ ખટાશ માટે, તો એ પણ આપણે સૌથી છેલ્લે એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. હવે આ રીતે કડાઈમાં પાણી મૂકવાનું અને સાબુદાણાનું જે વાસણ છે એની અંદર મૂકી એને ઢાંકણ ઢાંકી દેવાનું અને હાઈ ફ્લેમ ઉપર લગભગ 15 થી 17 મિનિટ માટે આપણે એને વરાળમાં સ્ટીમ થવા દેવાની છે. વરાળમાં બનાવેલી જે ખીચડી છે ને એકદમ સરસ છૂટી બને છે, ના નીચે ચોંટે છે, ના વધારે તેલ જોઈએ છે, કોઈ જ જાતની મગજમારી નથી. બસ આ રીતે તમે તૈયાર કરીને મૂકી દો. તો મેં લગભગ એને 17 થી 18 મિનિટ રહેવા દીધી હતી અને સાબુદાણા ચડી જાય ને તો એ થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય, એટલે તમને જોઈને જ આઈડિયા આવી જાય કે ભાઈ સાબુદાણા થોડા આપણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એટલે કે આ ખીચડી ચડી ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને તમે જુઓ અત્યારે તમને એમ લાગશે કે ભાઈ કદાચ થોડી ભેગી છે, પણ થોડી જ વારમાં એ ઠંડી થશે ને એટલે એકદમ સરસ એ છૂટી છૂટી થઈ જશે. તો આ રીતે આપણે એને વરાળમાં સ્ટીમ કરી લઈએ એટલે ચડવી લઈએ, પછી એને કાઢી અને થોડી વાર ઠંડી થવા દેવાની, લગભગ 4 થી 5 મિનિટ માટે. જો અત્યારે તમને થોડી થોડી ભેગી લાગે છે ને, પણ 4 થી 5 મિનિટ હું રહેવા દઈશ એટલે એકદમ સરસ એ છૂટી થઈ જશે. તો જો તમને ટેક્સચરમાં ફરક દેખાય છે પહેલા કરતા. એક એક સાબુદાણો છૂટો થઈ જશે. હવે એની અંદર આપણે ખટાશ અને ગળપણ એડ કરવાના છે. તો બસ આ એક સિક્રેટ એની ટિપ્સ છે કે જ્યારે પણ તમે ખીચડી તૈયાર કરો ને તો સૌથી છેલ્લે ખીચડી ઠંડી થઈ જાય પછી એની અંદર આપણે પાવડર શુગર એટલે દળેલી ખાંડ નાખવાની. તો મેં 2 ટીસ્પૂન નાખી છે અને જે શેકેલા સિંગદાણા આખા રાખ્યા હતા એ નાખી દીધા છે. કોથમીર એડ કરવાની છે અને લીંબુનો રસ એડ કરીશું. અહીંયા ખટાશ મેં લીંબુની લીધી છે, તમે આમચૂર પાવડર પણ લઈ શકો અને તમને ગળપણ જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમે લઈ શકો. તમને થોડી વધારે ગળી ગમતી હોય તો તમે અહીંયા આગળ 3 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી શકો છો. હવે અત્યારે ઠંડી થઈ ગઈ છે ને ખીચડી થોડી, એટલે તમે ખાંડ એડ કરશો તો એનું પાણી નહીં વળે અને સાબુદાણામાં બિલકુલ જ ચીકાશ નહીં આવે અને એક એક દાણો તમારો ખીલેલો ખીલેલો એકદમ છૂટો બનશે. હવે અહીંયા આગળ હું અત્યારે તરત જ સર્વ કરવાની છું તો થોડી કાતરી અને વેફર નાખીશ. તમે બહાર જો સાબુદાણાની ખીચડી નાખી હોય ને તો વચ્ચે વચ્ચે આવું ક્રન્ચી કાતરી આવતી હોય છે ખાવામાં, તો ખૂબ જ સારી એવો ટેસ્ટ લાગે છે એનો. તો મેં અત્યારે તરત સર્વ કરવાની છે એટલે એડ કર્યું છે. બાકી તમે આ પ્રમાણે ખીચડી બનાવીને રાખી શકો અને પછી જ્યારે સર્વ કરવાની હોય ને ત્યારે જ આ કાતરીને વેફર એડ કરવાના. નહીંતર શું થાય કે બટાકા અને સાબુદાણાની સાથે મિક્સ થવાથી એ થોડા નરમ પડી જાય, એટલે સર્વ કરતી વખતે જ આપણે એડ કરીશું. અને આ ટોટલી ઓપ્શનલ છે, તમને ન એડ કરવું હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ સાબુદાણાની ખીચડીને સર્વ કરી શકો છો. તો આપણી એકદમ સરસ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે જ્યારે પણ વ્રત ઉપવાસ હોય ને અને સાબુદાણાની ખીચડી બનાવવી હોય તો બસ આ રીતની છૂટી છૂટી ખીચડી તમે પણ તૈયાર કરી શકશો. ફક્ત તમારે સાબુદાણાને પહેલા પલાળીને રાખવાના છે, બાકી તો એકદમ જ સરળ રેસીપી છે. તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.